હેલો મિત્રો, સ્વાગત છે તમારું એન્ટોમોલોજી સિરીઝમાં, જે ગ્રામ સેવક તેમજ ખેતીવાડી ખાતાની અન્ય પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ આપણે 4 લેક્ચર જોઈ ગયા છીએ. જો ના જોયા હોય તો સૌ પ્રથમ તે જોઈ આવજો. આપણે આ જે સિરીઝ છે તે ગુજરાતી ભાષામાં જ રહેવાની છે, તેમજ ગ્રામ સેવકનો જે જૂનો સિલેબસ છે તેના આધારે અત્યારે આ લેક્ચર મૂકવામાં આવેલ છે. જો આગળ જતા ફેરફાર થાય અને આમાં બીજા કોઈ ટોપિક ઉમેરાય તો આપણે તે ટોપિક વિશે પણ આ જ ચેનલમાંથી શીખીશું. તો આજે શરૂઆત કરીએ છીએ એન્ટોમોલોજી સિરીઝનો લેક્ચર 5નો કેટેગરી ઓફ પેસ્ટ, એટલે કે જીવાતોની શ્રેણી કે જીવાતોનું વર્ગીકરણ. આ લેક્ચરમાં ખાસ કરીને પ્રકારોની જે વ્યાખ્યા છે તે તેમજ તેના ઉદાહરણ યાદ રાખજો. કેમ કે આ ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાય છે, તો લેક્ચરને ધ્યાનથી સાંભળજો અને સમજજો. તો જીવાતોના પ્રકારો વિશે વાત કરીએ તે પહેલા પેસ્ટ કોને કહેવાય તે ટૂંકમાં સમજી લઈએ. આના વિશે આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ ગયા, છતાં પણ આપણે ફરીથી એકવાર સમજી લઈએ કે પેસ્ટ કોને કહેવાય. તો પેસ્ટ એટલે કે કોઈ પણ સજીવ જે આપણા ક્રોપ પ્રોડક્શનને એટલે કે આપણા પાકના ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે અને મનુષ્યને આર્થિક નુકસાન પહોંચાડે તેને પેસ્ટ કહેવામાં આવે છે. આ પેસ્ટમાં સજીવ તરીકે કોઈ પણ હોઈ શકે, જેમ કે પહેલા તો છે જંતુઓ, બીજા છે પેથોજન એટલે કે જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે, કૃમિઓ, પક્ષીઓ, ઉંદરો, જે બધા આપણા પાકને કોઈક ના કોઈક રીતે નુકસાન પહોંચાડતા હોય છે. હવે જીવાતોના પ્રકારો એટલે કે તેના વર્ગીકરણ વિશે સમજીશું, જેમાં પહેલું વર્ગીકરણ બેઝડ ઓન અકરન્સ એન્ડ ફ્રીક્વન્સી એટલે કે ઉદ્ભવ અને આવૃત્તિના આધારે કરવામાં આવે છે. આ વર્ગીકરણની અંદર પ્રથમ આવે છે રેગ્યુલર પેસ્ટ એટલે કે નિયમિત જીવાત. આ એવી જીવાત છે કે જ્યારે આપણે કોઈ પાક વાવીએ ત્યારે આ જીવાતનો અટેક આવતો જ હોય છે, એટલે જ અહીં લખેલું છે કે નિયમિતપણે આ પેસ્ટ આવતી હોય છે. આ જે જીવાત છે તેનો પાક સાથે ગાઢ સંબંધ હોય, એટલે કે જો કોઈ પાક આપણે ઉગાડીએ તો તેમાં બીજી પેસ્ટ જોવા મળે કે ના મળે, પણ નિયમિત પેસ્ટ એટલે કે રેગ્યુલર પેસ્ટ જોવા મળે છે. તેનું ઉદાહરણ જોઈએ તો પેલું છે ચોખામાં આવતી યલો સ્ટેમ બોરર, જેને આપણે ગુજરાતીમાં પ્રકાંડને કોરી ખાનાર જીવાત પણ કહીએ છીએ. ત્યાર પછી બીજું ઉદાહરણ છે રીંગણામાં આવતી પ્રકાંડ અને ફળને કોરી ખાનાર ઈયળ. ત્યાર પછીનું ઉદાહરણ છે મરચીમાં આવતી થ્રિપ્સ. તમે મરચી ખેતરમાં વાવો અને થ્રિપ્સનો અટેક ન આવે એવું ક્યારેય બનતું નથી. તેમજ તેના પછી છે આપણા જે કપાસ છે તેમાં આવતો મોલો એટલે કે એફિડ. આ બધી રેગ્યુલર પેસ્ટ કહેવામાં આવે છે. ખાસ કરીને આ જે ઉદાહરણ છે તે યાદ રાખજો, એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછવાના ચાન્સીસ જાજા રહેતા હોય છે. ત્યાર પછીની પેસ્ટ છે ઓકેશનલ પેસ્ટ એટલે કે ક્યારેક દેખાતી પેસ્ટ. પહેલા તો આ પેસ્ટ વિશે યાદ રાખજો કે તે જનરલ ઇક્વિલિબ્રિયમ પેસ્ટની અંદર આવેલ હોય છે, બરાબર. સામાન્ય સંતુલન સ્થિતિની અંદર આ પેસ્ટ આવેલ હોય છે અને તે ઇકોનોમિક ઇન્જરી લેવલ એટલે કે આર્થિક નુકસાનના સ્તરની નીચે આવેલું હોય છે. આ જે ટર્મ છે જીઈપી કે EIL એ બધા વિશે આપણે આગળ વિસ્તારમાં સમજીશું, અત્યારે ખાલી યાદ રાખજો. હવે આગળ જોઈએ કે ક્યારેક શું થાય કે હવામાનની પરિસ્થિતિમાં કંઈક ફેરફાર થાય છે ત્યારે આ જે પેસ્ટ છે તે EIL કરતાં વધી જાય છે. તેથી તે આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે અને નુકસાનનું સ્તર ખૂબ વધારે છે, બરોબર. અહીં એટલે આપણે જીઈપી છે દર્શાવેલું કે જો EIL કરતાં જીઈપી વધી જાય, બરોબર છે, તો આર્થિક નુકસાન પહોંચાડે છે. આવું ઓકેશનલી એટલે કે ક્યારેક જ જોવા મળે છે, તેથી તેને ઓકેશનલી જીવાત કહે છે. યાદ રાખજો, આ જે જીવાત છે તે સામાન્ય સ્થિતિમાં હોય, બરાબર, સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે
કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી. પણ જો ફેવરેબલ કન્ડિશન તેને પ્રાપ્ત થઈ જાય, બરોબર, તેને પર્યાવરણ છે તેને અનુકૂળ આવી જાય તો તે ભારેથી ભારે નુકસાન આપણા પાકને કરે છે. ઉદાહરણ જોઈએ તો તેમાં પહેલું છે ચોખામાં આવતી કેસવોર્મ અને કેરીમાં જે સ્ટેમ બોરર આવે છે, જેને મેંગો સ્ટેમ બોરર કરીએ છીએ, તે ઓકેશનલ પેસ્ટનું બેસ્ટ ઉદાહરણ છે. અને કેસ્ટરમાં આવતી સ્લગ કેટરપિલર પણ ઓકેશનલ પેસ્ટનું ઉદાહરણ છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સ્પોરેડિક પેસ્ટ, એટલે કે છૂટી છવાઈ જીવાતો. આ પેસ્ટને સરળ ભાષામાં સમજીએ તો આ પેસ્ટ છે તે પાકમાં જોવા મળતી જ નથી, બરોબર, એટલે કે નહિવત જોવા મળે છે, બરોબર. જોવા મળે એવું કરી નો, હાવ થોડા જ અંશમાં જોવા મળે છે. ઓકેશનલી કે રેગ્યુલરમાં જે પ્રમાણે જોવા મળે એના કરતાં આ ઓછી જોવા મળે છે. પણ જો પર્યાવરણ પરિસ્થિતિ એટલે કે કોઈ પણ એરિયામાં હોય તેનું પર્યાવરણ તેને અનુકૂળ આવે, બરાબર, કોઈ પણ પર્યાવરણ તેને અનુકૂળ આવે તો આ જીવાતનો એટેક ખૂબ જ વધી જાય છે અને પાકને ખૂબ જ આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે. યાદ રાખજો, આ પેસ્ટ છે તે કોઈ નાના વિસ્તારમાં જોવા મળે છે, બરાબર. આખા કોઈ કન્ટ્રી છે એમાં કે કોઈ વિશ્વમાં, એટલે આખા વર્લ્ડમાં જોવા મળતી નથી, બરોબર. દેશમાં જોવા મળે તો પણ છૂટા છૂટા વિસ્તારમાં જોવા મળે. જ્યારે તેને અનુકૂળ વાતાવરણ મળે તો અનુકૂળ વાતાવરણ મળે તો જ આ વધુ જોવા મળે, બાકી તો તે શું હોય, નહિવત હોય છે. તેને આપણે શું કહેવાય, સ્પોરેડિક પેસ્ટ કહીએ છીએ. જેના ઉદાહરણ જોઈએ તો તેમાં છે સફેદ ઘેણ એટલે કે વ્હાઇટ ગ્રબ, હેરી કેટરપિલર જે અહીં દર્શાવવામાં આવી છે, કટવોર્મ, પછી છે તીડ વિશે તમને ખબર જ છે, પછી છે રાઈસ ઇયર હેડ બગ જે ધરમપુર વિસ્તારમાં આપણે વધારે જોવા મળે છે. ત્યાર પછી છે ખાપરા બીટલ, બરોબર છે, જેને આપણે ખાપરા ભમરી કહીએ છીએ, તે ભાલ વિસ્તારમાં વધુ જોવા મળે છે, બરોબર. આ જે ખાપરા બીટલ છે એ ભાલ વિસ્તારમાં વધુ જોવા મળે, બરોબર, કે એના બીજા આજુબાજુના વિસ્તારમાં તે જોવા નથી મળતી. જ્યારે અને આ જે ચોખામાં આવતી રાઈસ ઇયર હેડ બગ એ ધરમપુર વિસ્તાર જે આપણા વલસાડ જિલ્લામાં આવેલો છે ત્યાં વધુ જોવા મળે, બરોબર, બાકી ક્યાંય જોવા મળતી નથી. એટલે આ બધાને આપણે સ્પોરેડિક એટલે કે છૂટી છવાઈ જીવાતો કહીએ છીએ. ત્યાર પછી ઉદ્ભવ અને આવૃત્તિના વર્ગીકરણના આધારે ચોથી પેસ્ટ છે સિઝનલ એટલે કે મોસમી જીવાત. આ પેસ્ટ એવી પેસ્ટ છે જે કોઈ પર્ટિક્યુલર સિઝન એટલે કે ઋતુમાં તેમજ પર્ટિક્યુલર પાકમાં જોવા મળે છે, બરોબર. પર્ટિક્યુલર સિઝન કે કોઈ ઋતુમાં કે કોઈ ચોક્કસ ભાગમાં જ આ પેસ્ટ છે તે જોવા મળે છે. ઉદાહરણથી સમજીએ તો આંબામાં જે મધ્યો આવે છે તે જ્યારે આંબાની ફૂલ અવસ્થા હોય, આ જે મધ્યો છે તે આંબાની જે ફૂલ અવસ્થા હોય ત્યારે જ જોવા મળે છે. એટલે કે જ્યારે નવેમ્બર મહિનો પૂરો થવાનો સમય હોય ત્યારે તેના ફૂલ જનરલી આવતા હોય છે, કે આંબાના ફૂલ જનરલી આવતા હોય છે, તો ત્યાર પછી આ મધ્યાનો એટેક વધુ જોવા મળે છે. બાકી આખું વર્ષ જોવા મળતો નથી, તેથી જ તેને સિઝનલ પેસ્ટ કહેવામાં આવે છે. જેમાં તેનું બીજું ઉદાહરણ છે મગફળીમાં આવતી રેડ હેરી કેટરપિલર. આ ઉદાહરણ તમે યાદ રાખજો. ત્યાર પછી છે પર્સિસ્ટન્ટ પેસ્ટ એટલે કે સતત રહેતી જીવાતો. આ પેસ્ટ એવી છે જે જ્યાં સુધી પાક આપણા ખેતરમાં હોય ત્યાં સુધી તે હાજર જ હોય છે, બરોબર. કે કોઈ પણ પાક છે, બરોબર, એ આપણે અહીંયા વાવેલો, આજ વાવ્યો, બરોબર, જ્યાં લગી તેની લણણી કે જ્યાં લગી તેનું હાર્વેસ્ટિંગ કરવામાં ન આવે ત્યાં સુધી આ પેસ્ટ જોવા મળે છે, બરોબર. એ બાગાયત પાકો હોય તોય ભલે અને આપણા એગ્રીકલ્ચર પાક હોય તો પણ ભલે. જેમાં ઉદાહરણ જોઈએ તો પેલું છે સ્કેલ ઇન્સેક્ટ અને મિલીબગ, જે કોઈ પણ પાકમાં જ્યાં સુધી પાક ખેતરમાં હોય ત્યાં સુધી તમને જોવા મળે છે. ત્યાર પછી મરચીમાં આવતી થ્રિપ્સ અને સફેદ માખી. આંબાનો મધ્યો, હવે આપણે વાત કરી કે આંબાનો જે મધ્યો છે તે તો સિઝનલ પેસ્ટ છે, પણ તે આંબામાં આખું વર્ષ હાજર હોય છે, જે સુસુપ્ત અવસ્થામાં હોય છે, જે હાઇબરનેટિંગ સ્ટેજમાં વહી જાય છે, તે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. એટલે તે હાજર તો હોય છે પણ તેનું ડેમેજ છે તે પર્ટિક્યુલર સિઝન એટલે કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે છે કેરીમાં ત્યારે જ એ તેના ઉપર અટેક
કરે છે, બાકી આખું વર્ષ એમનો રહે છે. ત્યાર પછીની જે જીવાતનું વર્ગીકરણ છે તે ભૌગોલિક વિસ્તાર અને ઉપદ્રવના સ્તરના આધારે છે, એટલે કે બેઝડ ઓન જીઓગ્રાફી એન્ડ લેવલ ઓફ ઇન્ફેસ્ટેશન. તેમાં પ્રથમ છે એપિડેમિક પેસ્ટ. આ પેસ્ટમાં મુખ્ય 3 વસ્તુ યાદ રાખજો કે આ જે પેસ્ટ છે તે એક તો સિવિયર ફોર્મમાં એટલે કે ગંભીર સ્વરૂપે આવે છે, તેમજ કોઈ પણ લાર્જ એરિયામાં એટલે કે વિશાળ વિસ્તારમાં, તેમજ ચોક્કસ ઋતુ કે સમય દરમિયાન જોવા મળે છે. તેથી તેને એપિડેમિક પેસ્ટ કહે છે. 3 શબ્દ MCQના પ્રશ્નમાં હોય કે સિવિયર ફોર્મ એટલે કે ગંભીર સ્વરૂપ, વિશાળ વિસ્તાર કે કોઈ ખાસ કે ઋતુ કે સમય, તો તેને એપિડેમિક પેસ્ટ જ કહેવામાં આવે છે અને તે જ ઓપ્શન ટીક કરી નાખજો, બીજું કંઈ વિચાર્યા વગર. તેના એક્ઝામ્પલ જોઈએ તો તેમાં પહેલું એક્ઝામ્પલ છે રાઈસ હિસ્પા, બરોબર, જે અહીં દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ છે બ્રાઉન પ્લાન્ટ હોપર, જે ડાંગરના પાકમાં જોવા મળે છે. ત્યારબાદ છે રેડ હેલી કેટરપિલર, પછી છે સ્પોડોપટેરા, જે H4 જે કોટનની વેરાયટી છે તેમાં વધુ જોવા મળે છે. ત્યારબાદ છે તંબાકુની થર્ડ કોળી ખાનાર ઈયળ અને દિવેલાનું ઘોડિયું ઈયળ એટલે કે કેસ્ટર સેમિલુપર એ એપિડેમિક પેસ્ટના બેસ્ટ ઉદાહરણ છે. આ ઉદાહરણ તમે યાદ રાખજો, જો MCQમાં પૂછાય તો તમને આવડી જાય. ત્યાર પછી ભૌગોલિક દ્રષ્ટિએ હજી એક પ્રકાર છે જેને આપણે એન્ડેમિક પેસ્ટ કહેવામાં આવે છે. જે પેસ્ટ નિયમિતપણે એટલે કે રેગ્યુલર આવતી હોય અને કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી હોય તો તેને એન્ડેમિક કહેવામાં આવે છે, બરાબર. ચોક્કસ કોઈ વિસ્તારમાં જોવા મળતી હોય અને નિયમિતપણે આવતી હોય તો તેને આપણે એન્ડેમિક પેસ્ટ કહીએ છીએ. એન્ડેમિકમાં 2 શબ્દ યાદ રાખજો, એક કે રેગ્યુલર એટલે કે નિયમિતપણે, અને બીજું છે ચોક્કસ વિસ્તાર, બરોબર, કે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં એટેક આવતો હોય તો તેને એન્ડેમિક કહેવામાં આવે છે. તેના ઉદાહરણમાં જોઈએ તો ગુજરાત હેરી કેટરપિલર, જે ઉત્તર ગુજરાતના રેતાળ વિસ્તારમાં હંમેશા આવતો જ હોય છે. ત્યારબાદ છે સફેદ ગેંડ, જેને આપણે મુંડો કહીએ છીએ, તે મધ્ય ગુજરાતમાં કપડવંશ અને ઉત્તર ગુજરાતમાં જે વિજાપુર આવેલું છે, જ્યાં તો મગફળીનું પાકનું વાવેતર થાય તો તેમાં એ હંમેશા જોવા મળે છે. ત્યારબાદ ઉધઈ છે, જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાં વધુ જોવા મળે છે. તેમજ રાઈસ સ્ટેમ બોરર, જે ડાંગરના થર્ડ ઓરિકાનર ઈયર છે, તે ડાંગર પકવાતા વિસ્તારોમાં હંમેશા જોવા મળે છે. આ જે છે તે એન્ડેમિક પેસ્ટના ઉદાહરણો છે, તે તમે યાદ રાખજો, MCQમાં પૂછાય તો તમને આવડી જાય. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરજો, ગ્રામ સેવકની તૈયારી કરતા તમારા મિત્રોને આ વિડીયોને શેર કરાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય કિસાન.